મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની કચેરી સીલ થતાં કર્મચારીઓને હવે મુશ્કેલીનો વારો આવી ગયો છે। કચેરીના કર્મચારીઓ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં બેસીને કામ કરવા મજબૂર બન્યા, જ્યાં હાઈકોર્ટના હુકમ બાદ માર્ગ અને મકાન વિભાગની કચેરી 2 દિવસથી સીલ કરી દેવાય છે અને તેનું કારણ છે જંત્રાલના ખેડૂતોની જમીનનું બાકી વળતર। અત્રે મહત્વપૂર્ણ છે કે વર્ષ 2008માં વિજાપુરના જંત્રાલથી રાધુપુરાના રોડ માટે 9 ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી, જેમાંથી 3 ખેડૂતોને વળતર નહોતું મળ્યું। જે બાદ વર્ષ 2011માં ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેનો ચુકાદો 2019માં આવ્યો હતો અને કોર્ટે હુકમ કર્યો હતો કે ખેડૂતોને તેમની જમીનનું વળતર ચૂકવવામાં આવે। કોર્ટના ચુકાદા બાદ પણ હજી સુધી એક પણ રૂપિયો ખેડૂતોને નથી ચૂકવાયો। જે બાદ સ્પેશિયલ કોર્ટમાં ખેડૂતોની દરખાસ્ત બાદ માર્ગ અને મકાન વિભાગની કચેરીને બેલીફ, ખેડૂતોના વકીલ અને ખેડૂતોની હાજરીમાં સીલ કરી દેવાય। તું કાઢ્યો અને બાપા મને ચાકુ આ કાઢનામાં ચાકુ ફટાફટ અરે આવી જાય।